મુન્દ્રાના દ્રબ ગામે 27 હજયાત્રીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો, જેમાં કોમી એકતાના દર્શન સાથે ક્ષમાપનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ઇસ્લામ ધર્મના પવિત્ર સ્તંભ સમાન હજ પડવા જવું એ દરેક મુસ્લિમનું જીવનનું સૌથી મોટું સપનું હોય છે. મુન્દ્રા તાલુકાના દ્રબ ગામે આ વર્ષે એક સાથે 27 હજયાત્રીઓ પવિત્ર મક્કા મદીનાની યાત્રાએ જઈ રહ્યા છે, જેમનો ભવ્ય અને યાદગાર વિદાય સમારંભ તાજેતરમાં સંપન્ન થયો હતો. હજયાત્રાએ જતા પૂર્વેની ધાર્મિક પરંપરા મુજબ જો કોઈ વ્યક્તિ જાણે અજાણે નારાજ હોય તો તેની પાસે માફી માંગવી અનિવાર્ય છે. આ નિયમનું પાલન કરતા તમામ 27 હજયાત્રીઓએ જાહેર મંચ પરથી સૌની પાસે તહેદિલથી માફીની ગુજારિશ કરી હતી. કાર્યક્રમમાં આધ્યાત્મિક માહોલ જમાવતા મુફ્તી અલી મોહમ્મદ સાહેબે પ્રેરણાદાયી તકરીર એટલે કે પ્રવચન આપી હતી. અલી અસગર મદની સાહેબે મધુર સ્વરે નાત શરીફ પેશ કરી હતી. મૌલાના ગુલામ હુસૈન અકબરીએ સલાતો સલામ પેશ કરીને હજયાત્રીઓ માટે દુઆઓ માંગી હતી. આ પ્રસંગે માત્ર મુસ્લિમ સમાજ જ નહીં, પરંતુ હિન્દુ સમાજના અગ્રણીઓએ પણ હાજર રહીને કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હજયાત્રીઓને શુભકામનાઓ પાઠવનાર મહાનુભાવોમાં મહેન્દ્રસિંહ જાડેજા જામ સાહેબ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, તલાટી સુનીલ ચૌધરી, ગજેન્દ્રસિંહ જાડેજા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, સૌરભભાઈ શાહ અદાણી ગ્રુપ, રઘુભા જાડેજા કૃષ્ણા ડેવલપર્સ, માણેકભાઈ ગઢવી, વાલજીભાઈ સંગાર, ડોસાભાઈ ગઢવી પ્રમુખ ગઢવી સમાજ, હારૂન ખાન સાહેબ માર્ગ અને મકાન વિભાગ, મહેમાનો ફરઝંદે મુફ્તીએ કચ્છ સૈયદ હાજી હુસૈન શાહ બાવા, લતીફ શાહ સૈયદ, હાજી સિદ્દીકભાઈ ત્રાયા, યાકુબભાઈ પિંજારા, યાકુબભાઈ મુતવા તેમજ તુર્ક જમાત દ્રબના આગેવાનો સાથે મુન્દ્રા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર દ્રબ ગામ ભક્તિમય અને ભાવુક દ્રશ્યોથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમનું સંચાલન મોહમ્મદ અશરફભાઈ તુર્ક દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર શિરાજ મલિક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા. સલામ દોસ્તો, દ્રબ માટે એક ખુશીના સમાચાર, કારણ કે ઉમરા માટે તો ઘણા લોકો જતા હોય છે, પરંતુ મુસ્લિમ સમાજ ઇસ્લામ ધર્મમાં હજ એક એવી યાત્રા છે કે એક પવિત્ર યાત્રા છે. આપ સૌ જાણો જેમ હિન્દુ સમાજમાં ચારધામની યાત્રાઓ છે, એવી જ રીતે મુસ્લિમ સમાજની આ પવિત્ર હજ યાત્રા જ્યારે મક્કા અને મદીનામાં જ્યારે જતા હોય ત્યારે આ યાત્રા ઉપર જ્યારે રવાનગી થતી હોય ત્યારે આખું ગામ એમની સાથે એકત્રિત થતું હોય છે. અને આ યાત્રામાં જાતા જાતા પોતાના શરીર સાથે પોતાનું દિલ પણ સાફ રાખવું પડે છે, પરંતુ આ યાત્રા કોઈક નસીબવાળોને જ મળતી હોય ત્યારે મારી સાથે એવા જ નસીબવાળા અમારા મૌલાના સાહેબ છે. મૌલાના સાહેબ, ખુશનસીબ છો આપ કે આપ એ મુકદ્દસ મોકો પર જઈ રહ્યા જ્યાં અમે રોજ ખ્વાબ આવે છે પણ પહોંચી નથી શકતા, પણ કિસ્મતવાળાને ત્યાં જવા મળે ત્યારે આપની સાથે 27 લોકો જઈ રહ્યા છે. ત્યારે આ સફર આપની કેવી રહેશે અને સફર બાબતે થોડી યાદગાર ક્ષણો ધર્મ ગામ વિશે શું કહેશો આપ? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આ મુકદ્દસ જે હજનો સફર છે, જે એક માનવતા અને ઇન્સાન માટે ઇસ્લામના ફરાઇઝમાંથી એક અહમ ફર્જ છે. અને જેવી રીતના તમે કીધું સિરાજભાઈ, બસ અમે મનની સફાઈ માટે જઈ રહ્યા છીએ. ત્યાં અમારા આ બધા સાથીઓ એ બારગામમાં પહોંચે અને અમને મનની સફાઈ મળે, કારણ કે મન સાફ છે તો આપણી દુનિયા અને આખિરત આબાદ છે. માટે આ સફરમાં અમે ઇન્શાઅલ્લાહ તાલા આપણા દેશ મુલ્કે હિન્દુસ્તાન માટે અને હિન્દુસ્તાનના તમામ આપણા ભાઈઓ માટે ખાસ દુઆ કરશું. અને બસ તમારા પાસે પણ એ દુઆની અપીલ છે કે અમારો સફર આસાન થાય અને અમારો 27 જણાઓનો જે કાફલો જઈ રહ્યો છે એ સલામતી સાથે મક્કા અને મદીનાની ઝિયારત કરે અને સલામતી સાથે આપણા પ્યારા વતન હિન્દુસ્તાનમાં પાછો લौટીને આવે એવી દુઆ છે. મિત્રો, મૌલાના સાહેબનો સ્વભાવની વાત કરું તો હંમેશા લોકો સાથે જોડીને રહ્યા. નાનું છોકરું હોય એને પણ મૌલાના સાહેબ વાત કરે પ્રેમથી. મોટી ઉંમરના વડીલો હોય તો ઠીક આપણે એમને કરીએ, પરંતુ એક કહેવાય છે ને કે વ્યક્તિ બનીને જીવશો તો ક્યાંક ને ક્યાંક તમારો નાશ થઈ જાય, પણ વ્યક્તિત્વ બનીને જીવશો તો તમને લોકો આજીવન યાદ કરશે. એવું જ આમનું વ્યક્તિત્વ છે. અને જ્યારે હજની સફરમાં જઈ રહ્યા ત્યારે ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ પણ આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને અમારા માટે પણ આપ દુઆ પ્રાર્થના કરશો. ત્યારબાદ આ ગામના સરપંચ પ્રતિનિધિ એ પણ જઈ રહ્યા છે. અને જ્યારે હજ કરવા જાય ત્યારે એ સમયે પ્રોગ્રામ ચાલુ હતો અને પ્રોગ્રામની અંદર જ્યારે અસલમભાઈએ માઇકમાં કીધું કે ગામના લોકો પાસે હું માફી માંગુ છું, કદાચ મારાથી કંઈ ભૂલ થઈ હોય, ચૂક થઈ હોય, તમને કદાચ તમારો દિલ દુખવું હોય તો મને માફ કરજો. આ એવો જગ્યા ઉપર જઈ રહ્યા છે કે જે જગ્યા ઉપર લોકો ઇંતજાર કરતા, જેની જિંદગી નીકળી જાય. અને આ પવિત્ર યાત્રા અને આ પવિત્ર યાત્રાની જે સફર દ્રબથી શરૂ થશે ત્યારે એક સાથે 27 લોકો અસલમભાઈ આપણી સાથે જઈ રહ્યા છે. ત્યારે આગેવાન તરીકે, ગામના અગ્રણી તરીકે અને ગામના એક યુવાન તરીકે જ્યારે આપ હજ ઉપર જઈ રહ્યા ત્યારે ગામજનોની યાદ પણ લઈને જાશો, કારણ કે તમે એ જગ્યા ઉપર જ્યારે લોકો માટે દુઆ કરશો, આપણા દેશ માટે દુઆ કરશો, ત્યારે આપના માટે આ સફર કેવી રહેશે? હું આજે મારી વાત કરું તો મને એક ગુનેગારને મને હજ નસીબ થયું છે, તે બદલ હું અમારા ગામ તથા અમારા ભારત દેશનો ખૂબ ખૂબ આભારી છું. અને જે મારાથી કાંઈ પણ
ભૂલચૂક થઈ તો હું બધા આખા ગામને અને આખા દેશને માફી માંગુ છું અને પરવરદિગાર પાસે દુઆ કરીશ અને ત્યાં પણ જઈને દુઆ કરીશ કે અમારા દેશમાં અને અમારા ગામમાં અને અમારા અહીંયા રાજ્યમાં ખૂબ શાંતિ રહે એવી પરવરદિગાર પાસે દુઆ કરીશ. ત્યારબાદ આ ગામના યુવા બિઝનેસમેન તરીકે સદ્દામભાઈ અને અસલમભાઈ જઈ રહ્યા છે, ત્યારે વાત કરું તો આ મુકદ્દસ જગ્યા ઉપર અહીં એક સાથે 27 લોકો જઈ રહ્યા છે. અને હજનું મહત્વ આપણે પહેલેથી મેં કીધું કે આ પવિત્ર યાત્રામાં જ્યારે અહીંથી જતા હો ત્યારે ફક્ત વ્યક્તિ નહીં પણ એનું દિલ સાફ કરીને જતા હોય છે. અને આપ એ જગ્યા ઉપર સદ્દામભાઈ જઈ રહ્યા છો જ્યાં લોકો ઇંતજાર કરતા છે કે આખી જિંદગી પણ નીકળી જાય છે, લોકો જઈ નથી શકતા, અને આપને મુબારક મોકો મળ્યો છે. ત્યારે શું સંદેશ આપશો દેશવાસીઓને અને શું યાદો અહીં ગામને આપ ત્યાં લઈને જશો? મારું નામ સદ્દામ હુસેન તુર્ક છે. હું દ્રબનો રહેવાસી છું. હું અલ્લાહ પાક પાસે એ દુઆ કરીશ કે અલ્લાહ પાક આપણા દેશ, આપણા શહેર અને આપણા ગામને અમન, શાંતિ અને સલામતીથી રાખે એવી હું દુઆ કરીશ અલ્લાહ પાક પાસે. શું કહેશો આપ એ જગ્યા ઉપર જઈ રહ્યા છો કે ઘણા એવા લોકો આખી જિંદગી નીકળી ગઈ પણ ક્યાંક ને ક્યાંક એમને ત્યાં જ મોકો નથી મળ્યો, ત્યારે એ જગ્યા ઉપર જઈને આપણે શું દુઆ માંગશો આપણા વતન પર? અમન અને શાંતિનો પેગામ બધાને, અને દુઆ કરીશ અલ્લાહ તાલા પાસે કે બધા આ જગ્યા ઉપર પહોંચે અને ત્યાં જઈ અને દેશ માટે દુઆ માંગે ઇન્શાઅલ્લાહ. ત્યારબાદ હાજીઓ તો ખૂબ ખુશ થયા અને એમને વિડીયાના માધ્યમથી પણ સમગ્ર દેશ માટે દુઆઓ કરી છે. ત્યારે ગામના અગ્રણીઓ, ગામના યુવાનો, ગામના બિઝનેસમેનો જે આજનો દિવસ એમના માટે ઈદ જેવો દિવસ હતો, ત્યારે આ માહોલ આપ જોઈ શકો છો કે લોકો દૂર દૂરથી આજે આ ગામમાં આવે દ્રબમાં. અને દ્રબ ગામની એક ખાસિયત છે, તાસીર છે કે અહીં હંમેશા ઇવેન્ટ સાથે થતો હોય છે અને સારા ઇવેન્ટો થતા હોય, ત્યારે અને એનાથી સારો પ્રોગ્રામ જ્યારે આજે થતો હોય, મુસ્લિમ સમાજની પવિત્ર યાત્રા કરવા જ્યારે અહીંથી જતા હોય હાજી 27 લોકો છે અને જ્યારે હજ કરવા જાય ત્યારે કેટલો આનંદ થાય ગામ તરીકે, અને શું સંદેશ આપશો લોકોને? આજે અમારા એક નાનકડા ગામમાંથી 27 હુજાજ ઇકરામ પાક દરગાહ મક્કા મદીનાની યાત્રાએ એટલે કે હજ કરવા જઈ રહ્યા છે. ત્યારે ખરેખર ગામના માટે એક જેને કહેવાય કે બહુ મોટો ઈદ જેવો દિવસ છે. અને જ્યારે પણ જેની પાસે સગવડ થાય ત્યારે અમારા ગામનો એક એવો સિલસિલો રહ્યો છે કે સૌથી પહેલાં એ હજ ઉપર જવાનો વિચાર કરે, અને એ હજ ઉપર જવાથી જેને કહેવાય કે વ્યક્તિમાં જીવનમાં પરિવર્તન આવે છે, એ બહુ જેને કહેવાય કે એક અલ્લાહના ફજલો કરમ થાય છે કે હુજાજ ઇકરામ જ્યારે હજ કરીને આવે છે ત્યારે એનું જે વ્યક્તિત્વ છે એ તદ્દન બદલી જાય છે. એટલે આજે 27 જણા જઈ રહ્યા છે અને અમે સૌ આજે અમારા ગામમાં એમનો એક સારામાં સારો વિદાય સમારંભ ગોઠવ્યો છે, અને એમના માટે એમનું સફર આસાન રહે એવી અમે દુઆ કરી છે. સાથોસાથ એ પણ અમારા માટે, આપણા સમાજ માટે, તમામ સમાજના લોકો માટે અને આખા દેશમાં અમન શાંતિ માટે એ લોકો પણ દુઆ કરશે. ત્યારબાદ આપણી સાથે બાપુ પર છે, અને શિક્ષણ, દીન અને દુનિયાવી તાલીમ કેવી રીતે આપવું, શીખવું હોય તો આપણે લુણીમાંથી શીખવું પડે, અને લુણીથી કરીને રાજસ્થાન સુધી એની મહેક છૂટેલી છે. ત્યારે બાપુ ખાસ કરીને હજ માટે, મુસ્લિમ સમાજ માટે કેટલું મહત્વ છે હજ, અને હજમાં ગયા બાદ શું શું કાર્યો કરવા જોઈએ? हज इस्लाम का और दीन का अहम फरीज़ा है और इबादत है. अल्लाह ताला अगर इसकी इस्तिताअत दे तो ज़रूर हज को जाना चाहिए, लोगों को रग़बत दिलाना चाहिए. और बहुत सारे अमूमी तौर पर ऐसे हैं कि जो इस्तिताअत रखते हुए नहीं जाते हैं, लेकिन मैं उनसे गुजारिश करता हूँ कि सब लोग हज पर जाएं अगर इस्तिताअत रखते हों, अल्लाह इस काबिल बनाए हों. और हज के अय्याम में जो जा रहे हैं हज के लिए, उसके लिए ख़ास गुजारिश यही करता हूँ कि अय्याम हज के लिए अपने आप को एक्टिव रहें, कोई ऐसी अमल न करें, को खान पान का भी थोड़ा ध्यान रखें जिसकी वजह से आपको अरकान की अदायगी में दुश्वारी और कोताही ना हो. अल्लाह ताला आप सब के सफ़र को आसान करे, कामयाब करे, और अरकान की अदायगी में अल्लाह ताला बेपनाह आसानियाँ पैदा करे, और हज को सही मानों में हज मकबूल, हज मबरूर अता फरमाए. मैं तमाम हाजियों को दिल की अथाह गहराइयों से मुबारकबादी पेश करता हूँ, दुआ करता हूँ कि उनका जाना अल्लाह ताला कबूल फरमाए, वापस आना कबूल फरमाए. और दारुल फैज़ अकबरी लूनी शरीफ की तरफ से तमाम हाजियान कराम को हज की ढेर सारी मुबारकबाद, नेक ख्वाहिशात. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. अस्सलाम वालेकुम. तमाम जो कि ज़ायरीन हज वञी रहिया आहिनि, मिड़ी के मुंहिंजे तरफ़ थी लखों लखों मुबारकबादी.
अल्लाह ताला जी बारगाह में ही दुआ है दिल जी गहराई से कि अल्लाह ताला जल्ले शानू आजे सफ़र के आसान फरमाए। जिनी जिनी जगह मथे वञो दुआएं जी जगह मथे अल्लाह ताला दुआएं जी जगह मथे आजी दुआएं के कबूल मकबूल फरमाए। अस्सलाम वालेकुम। यासीन त्वहा व दुहा लौलाक आजी शान में कादे करम माते कयो केडो फजल फुरकान में सरवर आजी सिफतों करिया डोजोर नए जबान में वासिफ आजी वसफों गणियों कादिर कयों कुरान में रफ्तार का जुनून, स्टाइल का तूफान। आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।